ગુજરાત। નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે હું આઈટીઆઈમાં ચાલી રહેલા એઓસીપી ટ્રેડ અંતર્ગત ગાસ્કેટની રચના અને તેના કાર્ય વિશે વિગતવાર માહિતી આપીશ। તો સૌથી પહેલાં ગાસ્કેટ। તો ગાસ્કેટ એટલે શું? તો કોઈપણ જ્યારે પાઇપ ફિટિંગ્સ છે, આપણે અગાઉ જોયું એ પ્રમાણે પાઇપ્સ અને પાઇપ ફિટિંગ્સમાં એકબીજાને પાઇપ્સને જોઈન્ટ કરવા માટે અલગ અલગ પ્રકારના કપલિંગ્સ, જોઈન્ટ્સ આ પ્રકારના યુઝ થાય છે। હવે જો આ જે જોઈનિંગ જે છે એને આપણે મૂવેબલ જોઈનિંગ બનાવવું હોય અને પ્લસમાં જ્યારે હાઈ પ્રેશર એપ્લિકેશન માટેનું જોઈનિંગ બનાવવું હોય તો આવા સમયે કપલિંગ અથવા તો બીજા પ્રકારના રિડ્યુસરને એ બધાની જગ્યાએ ગાસ્કેટનો વધારે યુઝ થાય છે। આ વખતે જનરલી જે પાઇપ જે છે, પાઇપના કિનારો જે છે એ ફ્લેંજ દ્વારા વેલ્ડિંગ કરવામાં આવે છે અને આ જે ફ્લેંજનું જે વેલ્ડિંગ કરેલું છે એની સાથે બે ફ્લેંજો વચ્ચે ગાસ્કેટ મૂકવામાં આવે છે અને આ પ્રકારે સીલિંગ કરી અને ફાઇનલ કન્સ્ટ્રક્શન બનાવવામાં આવે છે। તો ગાસ્કેટનું જે ઇન્ડસ્ટ્રીયલ રીતે ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે। તો ગાસ્કેટની કઈ કઈ પ્રકારની સારી પ્રોપર્ટી હોવી જોઈએ? તો ગાસ્કેટની જે છે ગુડ કમ્પ્રેસિબિલિટી અને ગુડ એડેપ્ટેબિલિટી હોવી જોઈએ। સાથે સાથે એનો ગુડ રેઝિસ્ટન્સ હોવો જોઈએ। રેઝિસ્ટન્સ સામાન્ય રીતે થર્મલ રેઝિસ્ટન્સ અને પ્લસ બીજો જે છે કેમિકલ રેઝિસ્ટન્સ પણ હોવો જોઈએ। સાથે સાથે જે મટીરિયલ્સ જે છે ઇઝીલી કન્સ્ટ્રક્ટેબલ અને ઇઝીલી મળી શકે એ પ્રકારનું હોવું જોઈએ। હવે જે ગાસ્કેટ જે છે, ગાસ્કેટનું જે આપણે જોઈએ તો ગાસ્કેટનું જે આખું મટીરિયલ્સ છે એનું જે ફાઉન્ડેશન છે એ કયા પ્રકારનું હોવું જોઈએ? તો સૌ પ્રથમ આપણે આકૃતિથી શરૂઆત કરીએ। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પ્રકારની પાઇપ્સની ફ્લેંજ બતાવેલી છે। જે કોઈપણ પાઇપ્સ છે, પાઇપ્સના કિનારે એક સર્ક્યુલર ડિસ્ક ફિટ કરવામાં આવે છે, જે ડિસ્કને આપણે ફ્લેંજ તરીકે ઓળખીએ છીએ। તો સામાન્ય રીતે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જે ક્રોસ સેક્શન છે એ ક્રોસ સેક્શન જે બધો છે એ ફ્લેંજ દર્શાવે છે। હવે આ જે અલગ અલગ પ્રકારની જે બે ફ્લેંજ છે એ બે સામસામી ફ્લેંજની વચ્ચે બ્લેક કલરનું ડ્રોઈંગ કરેલું છે, જેને ગાસ્કેટ તરીકે ઓળખવામાં આવે છે। આ જે ગાસ્કેટ જે છે એ ગાસ્કેટને એકબીજા સાથે જોઈનિંગ કરવું હોય તો એ દરમિયાન બંનેને જોઈનિંગ કરવા માટે બોલ્ટનો યુઝ થાય છે। આવા બોલ્ટ સામાન્ય રીતે 6 અથવા 8 બોલ્ટ વાપરવામાં આવે છે। તો આ જે અલગ અલગ પ્રકારના જે બોલ્ટ્સ છે એના દ્વારા એને ફિટિંગ કરી અને પછી એને ફાઇનલ કન્સ્ટ્રક્શન આપવામાં આવે છે। તો સામાન્ય રીતે કોઈપણ જે ફ્લેંજ ફિટિંગ છે, ફ્લેંજ ફિટિંગ્સના મેઇનલી 3 પાર્ટ્સ છે। એમાં સૌથી પહેલું જે છે એ ફ્લેંજ, બીજું જે છે ગાસ્કેટ અને ત્રીજું છે એ બોલ્ટ। ફ્લેંજ જે છે જે સર્ક્યુલર ડિસ્ક છે સામાન્ય રીતે ઓછી થિકનેસની અને થોડા વધારે ડાયામીટરની એક પ્રકારની હોલો ડિસ્ક હોય છે। આ જે ડિસ્કને જે છે બીજી ડિસ્ક સાથે જોઈનિંગ કરવા માટે જ્યારે જો ડાયરેક્ટ જોઈનિંગ કરવામાં આવે તો બંને વચ્ચે થોડું ક્લિયરન્સ રહી જાય છે, કારણ કે જે મેટલના જે પાર્ટ્સ કાસ્ટિંગ થયેલા હોય છે એ પરફેક્ટલી કાસ્ટ થયેલા હોતા નથી। તો આવી કન્ડિશનમાં જે વચ્ચે થોડું ઘણું જે ક્લિયરન્સ રહી જાય છે એ ક્લિયરન્સના લીધે ભવિષ્યમાં કોઈપણ પ્રકારનું લીકેજ ઉદ્ભવે છે। તો આવા પ્રકારના લીકેજને લીધે કોઈપણ જે પ્લાન્ટની જે પાઇપલાઇનો છે એમાંથી લીકેજને કારણે કોઈપણ હેઝાર્ડિયસ ઘટના બની શકે છે અથવા તો હેલ્થ હેઝાર્ડ રચાઈ શકે છે। તો એટલા માટે આ જે બંને જોઈન્ટ્સ જે છે, બે ફ્લેંજ છે, એનું જે પાક્કું ફિટિંગ થવું જરૂરી છે। તો આવી કન્ડિશનમાં બે ફ્લેંજની વચ્ચે એક પ્રકારનું રબરી મટીરિયલ અથવા તો બીજી ભાષામાં કહીએ તો થોડું સોફ્ટ મટીરિયલ જોઈનિંગ કરવામાં આવે છે। તો આ જે સોફ્ટ મટીરિયલ એ જે બંને વચ્ચેની જે ગેપ છે એને ફૂલફિલ કરશે, ગેપ ભરાઈ જશે, જેને કારણે બંને જે વચ્ચે જે ગેપ હતો એ ગેપને કારણે જે કંઈ પણ લીકેજિંગ થતું હતું એ લીકેજિંગ થવાની શક્યતા રહેશે નહીં। તો આ પ્રકારની જે વસ્તુ જે વપરાય છે એને આપણે ગાસ્કેટ તરીકે ઓળખીએ છીએ અને ગાસ્કેટ વચ્ચે મૂકવાથી પણ પૂરેપૂરું ફિટિંગ્સ થતું નથી। તો ફ્લેંજ અને ગાસ્કેટ બંને એકબીજા સાથે એક રીતે એક સરખી રીતે જોડાઈ રહે એટલા માટે તેમાં બોલ્ટ પણ ઉમેરવા જરૂરી છે। તો બોલ્ટ સામાન્ય રીતે તેના સર્ક્યુલર સેક્શનમાં જે પાર્ટિશન પાડીને સામાન્ય રીતે 6 થી 8 બોલ્ટ વાપરવામાં આવે છે। તો આ જે છે એ આપણે ગાસ્કેટનું મેઇન ફિટિંગ અને મેઇન એની રચના થઈ। હવે ગાસ્કેટના અલગ અલગ પ્રકારો। તો સૌ પ્રથમ જે ગાસ્કેટ જે છે એની જે એપ્લિકેશન છે એના આધારિત એના ઘણા બધા પ્રકારો પાડી શકાય છે। તો ગાસ્કેટના પ્રકાર પાડવા માટે અલગ અલગ કયા પેરામીટરો યુઝ કરવામાં આવે છે?
તો જે અલગ અલગ જે પેરામીટરો છે એમાં સામાન્ય રીતે સૌથી મેઇન પેરામીટર છે કે જે કાંઈ કેમિકલ ફ્લુઇડ પાસ થવાનું છે એની કેમિકલ પ્રોપર્ટી. તો જે કેમિકલ જે ફ્લુઇડ જે છે જો તેની કેમિકલ પ્રોપર્ટી વ્યવસ્થિત નહીં હોય તો એને કારણે શું થશે કે જે મટીરિયલ આપણે વાપર્યું એની સાથે કઈ પ્રકારના રિએક્શન થશે અને રિએક્શનને કારણે જે કાંઈ આપણું ગાસ્કેટ મટીરિયલ છે એની રચના બદલાઈ જશે અથવા તો એનો નાશ થશે અથવા કોઈ કેમિકલ રિએક્શન થઈ અને નવી બાય પ્રોડક્ટો જનરેટ થશે. આને કારણે આપણી જે મેઇન પાઇપલાઇનની મેઇન જે પ્રોડક્ટ જે છે એ બગડવાનો ચાન્સ છે અને સાથે સાથે તેને લીકેજ થવાનો પણ ચાન્સ છે. તો મેઇનલી કેમિકલ પ્રોપર્ટી ઓફ ધી ફ્લોઈંગ ફ્લુઇડ એટલે કે વહેતા જે લિક્વિડ અથવા જે ગેસ છે એની કેમિકલ પ્રોપર્ટી ઉપર આધાર રાખે છે. પ્લસમાં કયા પ્રકારનું સ્ટ્રક્ચર છે, કેટલું પ્રેશર છે, કેટલું ટેમ્પરેચર છે, આ બધી કન્ડિશનો આધારિત અલગ અલગ પ્રકારની ગાસ્કેટનું સિલેક્શન કરવામાં આવે છે. જેમાં મેઇનલી 2 પ્રકારની ગાસ્કેટ છે, મેટાલિક ગાસ્કેટ અને નોન મેટાલિક ગાસ્કેટ્સ. જે મેટાલિક ગાસ્કેટ્સ જે છે એના અલગ અલગ ઘણા બધા પ્રકાર છે, જેમાં સામાન્ય રીતે સૌપ્રથમ કોરિગેટેડ મેટલ ગાસ્કેટ્સ, સેકન્ડ છે કમ પ્રોફાઇલ મેટલ ગાસ્કેટ્સ, થર્ડ છે મેટલ જેકેટેડ ગાસ્કેટ્સ, પછી છે રિંગ ગાસ્કેટ્સ અને છેલ્લું છે સ્પાઇરલ ગાસ્કેટ્સ. તો આ જે બધા અલગ અલગ પ્રકારની જે ગાસ્કેટ્સ છે એમની રચના જે છે એ અલગ અલગ પ્રકારની મેટલ રિંગો દ્વારા કરવામાં આવે છે. જ્યારે નોન મેટાલિક ગાસ્કેટમાં સૌથી અગત્યના જે છે ફ્લેંજ રેઇનફોર્સ ગાસ્કેટ્સ, પીટીએફઈ ગાસ્કેટ્સ, ગ્રેફાઇટ ગાસ્કેટ્સ વગેરે. તો સૌપ્રથમ કોરિગેટેડ ગાસ્કેટ્સ. તો કોરિગેટેડ ગાસ્કેટ્સ જે છે એની સામાન્ય રીતે મેટલની એક પ્રકારની થિન વોલ્ડેડ જે વાયર છે, વાયરને એકબીજા સાથે કન્સ્ટ્રક્શન કરી અને એક પ્રકારની સ્ટ્રીપ જેવું બનાવવામાં આવે છે. આ જે સ્ટ્રીપ જે છે કોરિગેટેડ મેટલ ગાસ્કેટ તરીકે ઓળખાય છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જે કોરિગેટેડ મેટલ ગાસ્કેટ જે છે એ જે ગાસ્કેટ છે એમાં જે રિંગ દર્શાવે છે એ પ્રમાણે એક રાઉન્ડેડ રિંગ હોય છે અને જે કાંઈ આપણે જે ફિટિંગ કરવાનું છે ફ્લેન્જનું એ ફિટિંગની વચ્ચે એને સેટ કરી શકાય છે. ફ્લેન્જને સાથે જ્યારે જોઈન્ટ કરવાનું થતું હોય ત્યારે વચ્ચેથી પરફેક્ટલી ફ્લો ફાસ્ટ થાય એટલા માટે વચલો પોર્શન હોલો રાખવો જરૂરી છે. અને સાથે સાથે એની સાથે જ્યારે બોલ્ટ જોઈન્ટ કરવાના થતા હોય ત્યારે બોલ્ટવાળો જે પોર્શન જે છે ફ્લેન્જનો એ જ જગ્યાએ આપણે નાના નાના રાઉન્ડ શેપમાં થોડા ડ્રિલિંગ કરવા પણ જરૂરી છે. સેકન્ડ છે મેટલ જેકેટેડ ગાસ્કેટ્સ. તો મેટલ જેકેટેડ જે ગાસ્કેટ છે એમાં સામાન્ય રીતે જે મેઇન ગાસ્કેટ હોય એની આસપાસ મેટલનું લેયર લગાવેલું હોય છે. જે અંદરનો પોર્શન જે છે એ અલગ અલગ પ્રકારનો કદાચ નોન મેટાલિક પણ હોઈ શકે અથવા તો કોઈ રબરી ટાઈપનું મટીરિયલ પણ હોઈ શકે, પણ જે તેનો બહારનો જે પોર્શન છે એ મેટલના એક થિન લેયર દ્વારા શિલ્ડ કરેલો હોય છે. એટલા માટે એને કહેવામાં આવે છે મેટલ જેકેટેડ ગાસ્કેટ્સ. મેટલ જેકેટેડ ગાસ્કેટ છે એ સામાન્ય રીતે જ્યારે કોઈ પણ ફ્લેંજ ફિટિંગ્સ જે છે તેમાં જે મેઇન જે ગાસ્કેટ છે એની ઉપર જ્યારે કેમિકલ રિએક્ટ કરતા હોય આવી કન્ડિશનમાં જો જેકેટેડ લગાવી દીધું હોય તો એવી કન્ડિશનમાં આપણે જે મેઇન કેમિકલ સાથે કોઈ કેમિકલ રિએક્શન થઈ અને નવી બાય પ્રોડક્ટ મળવાનો અથવા તો લીકેજ થવાનો ચાન્સ ઘટે એટલા માટે કરવામાં આવે છે. પછી છે કમ પ્રોફાઇલ મેટલ જેકેટેડ ગાસ્કેટ્સ. તો કમ પ્રોફાઇલ જે ગાસ્કેટ છે એની અંદર સામાન્ય રીતે અલગ અલગ લેયરમાં તેનું કન્સ્ટ્રક્શન કરવામાં આવે છે. જો આપણે ગાસ્કેટને જો કટ કરીએ તો એમાં મેઇનલી 3 પોર્શન જોવામાં આવે છે, જેમાં જે અંદરનો જે પોર્શન જે છે એમાં સ્મોલ સાઇઝની સ્ટ્રીપો મૂકેલી હોય છે અને જે બહારનો પોર્શન છે એમાં રબરી ટાઈપનું મટીરિયલ હોય છે. રબરી ટાઈપનું મટીરિયલ જે છે એ ગાસ્કેટ અને ફ્લેંજ વચ્ચેનો જે ગેપ છે એ ના રહે એટલા માટે રાખવામાં આવે છે. જ્યારે જે બહારનો આઉટર એરિયા છે એ જે વચ્ચેના સ્ટ્રક્ચરને મજબૂતાઈ આપે એટલા માટે થઈ અને થોડી અલગ પ્રકારના રબરી મટીરિયલથી મજબૂત વોલ્ડ સીટ બનાવવામાં આવે છે. તો આ રીતે ડબલ લેયરમાં તેનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે. પછી છે રિંગ ગાસ્કેટ. તો રિંગ ગાસ્કેટ એટલે સામાન્ય રીતે એક પ્રકારની રિંગ. તો આ ગાસ્કેટમાં સામાન્ય રીતે મેટલ વોલ્ડની એક પ્રકારનું રાઉન્ડ દોરી જેવું હોય છે અને એની આસપાસ રબરી મટીરિયલનું લેયર લગાવેલું હોય છે. આપણે સામાન્ય રીતે ઘર વપરાશમાં જોઈએ કે જે કુકરની આસપાસ જે પાતળી રિંગ આવે છે એ એક પ્રકારની રિંગ ગાસ્કેટ છે કે જે હાઈ પ્રેશર એપ્લિકેશન માટે વપરાય છે. જ્યારે કોઈ પણ એપ્લિકેશનમાં જે મેઇન રિએક્ટર હોય એ રિએક્ટરની જ્યારે પાઇપ નીકળતો હોય અને તેમાં હાઈ પ્રેશર જનરેટ થતું હોય, એ હાઈ પ્રેશરનું કોઈ કારણસર લીકેજ ના થાય
તો આવી કન્ડિશન માટે સામાન્ય રીતે રિંગ ગાસ્કેટનો યુઝ કરવામાં આવે છે. અલગ અલગ પ્રકારની રિંગ ગાસ્કેટના એક્ઝામ્પલ આકૃતિમાં દોરેલા છે. સ્પાઇરલ વાઉન્ડ ગાસ્કેટ. તો સ્પાઇરલ વાઉન્ડ ગાસ્કેટ છે એ સામાન્ય રીતે સ્પાઇરલ શેપમાં બનાવવામાં આવે છે. સ્પાઇરલ એટલે કે સર્પાકાર. તો સર્પાકાર શેપમાં થોડી ગાસ્કેટનું કન્સ્ટ્રક્શન કરવામાં આવે છે. આ કન્સ્ટ્રક્શન દરમિયાન જે કાંઈ અંદરના જે થિન વોલ્ડ મેટલના તાર છે એ તારને થોડા સ્પાઇરલ આકારમાં વાઉન્ડ કરી અને એ પ્રકારની ગાસ્કેટ બનાવવામાં આવે છે. જેના કારણે મેઇન જે ફાયદો એવો થાય છે કે આવી કન્ડિશનમાં સામાન્ય રીતે જે કંઈ હાઈ પ્રેશર કન્ડિશન છે, હાઈ પ્રેશર કન્ડિશનને જે સ્પાઇરલ વાઉન્ડ ગાસ્કેટ છે એ વિસ્ટસ્ટેન્ડ કરી શકશે અને જેને કારણે લીકેજ થવાનો ચાન્સ મિનિમમ રહેશે. આકૃતિમાં સ્પાઇરલ વાઉન્ડ ગાસ્કેટ દર્શાવેલ છે કે જેમાં ચોખ્ખું આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ પ્રકારના લેયરો જોવા મળે છે. તે બહારનું લેયર અલગ મટીરિયલનું છે, વચ્ચેનું લેયર અલગ મટીરિયલનું છે, એની અંદરનું લેયર પણ અલગ અલગ મટીરિયલનું છે. તો આ પ્રકારે અલગ અલગ પ્રકારના લેયર બનાવી અને પ્લસમાં એ બધા લેયરને સ્પાઇરલ આકારમાં ગોઠવવામાં આવેલા હોય છે. ફાઇબર રેઇનફોર્સ ગાસ્કેટ. તો ફાઇબર રેઇનફોર્સ ગાસ્કેટ જે છે એ સામાન્ય રીતે અલગ અલગ પ્રકારના ફાઇબરની બનાવવામાં આવે છે. તો સામાન્ય રીતે ફાઇબર જે છે બે પ્રકારના હોય છે. કુદરતી ફાઇબર હોઈ શકે અને કૃત્રિમ ફાઇબર હોઈ શકે. કુદરતી જે નેચરલ ફાઇબર છે એમાં સામાન્ય તરીકે રૂ છે, ઊન છે, રેશમ છે, આ પ્રકારના રેસા હોઈ શકે છે. જ્યારે કૃત્રિમ જે ફાઇબર છે, કૃત્રિમ ફાઇબરમાં જનરલી સામાન્ય પોલિમર રેસાઓ જેમ કે નાયલોન 66 છે, પોલિએસ્ટર છે, ટેરિલિન છે, આ પ્રકારના રેસાઓની બનાવટ કરવામાં આવે છે. તો જે કાંઈ આપણી મેઇન ગાસ્કેટનું જે મેન્યુફેક્ચરિંગ થશે એનો જે અંદરનો પોર્શન છે એ મેટલની જગ્યાએ નોન મેટલ દ્વારા ફિલ કરવામાં આવે છે. એટલે આ એક પ્રકારનું નોન મેટાલિક ટાઈપનું ગાસ્કેટનું એક્ઝામ્પલ છે કે અંદરની સાઈડમાં મેટલના જે તાર છે એની જગ્યાએ નોન મેટલના જે આપણે ફાઇબર છે, ફાઇબર દ્વારા વાઉન્ડ કરી અને તેનું સ્ટ્રક્ચર બનાવવામાં આવે છે. તો આવી જે ગાસ્કેટ છે એને આપણે ફાઇબર રેઇનફોર્સ ગાસ્કેટ તરીકે ઓળખીએ છીએ. આ પ્રકારની ગાસ્કેટનું સેમ કન્સ્ટ્રક્શન આપણે જે મોટર માટેના ડ્રાઇવિંગ બેલ્ટ હોય છે એમાં જોવા મળે છે કે એની અંદરના જે પોર્શનમાં ફાઇબરના અલગ અલગ પ્રકારની વાઉન્ડ કરેલી સ્ટ્રીપો ગોઠવેલી હોય છે અને આજુબાજુનો પોર્શન છે એ રબરી મટીરિયલનો બનેલો હોય છે, જેની આકૃતિ દર્શાવેલ છે. આકૃતિમાં અલગ અલગ પ્રકારની ફાઇબર રેઇનફોર્સ ગાસ્કેટની રચના દર્શાવેલ છે. અલગ અલગ શેપ અને અલગ અલગ આકાર. આ જે બધા આકાર જે છે એ કયા પ્રકારની એપ્લિકેશન છે અને કેવી કેવી જગ્યાએ તેનો યુઝ કરવાનો છે તેના આધારિત નક્કી કરવામાં આવે છે. પછી છે ગ્રેફાઇટ ગાસ્કેટ. ગ્રેફાઇટ ગાસ્કેટ હાલમાં સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વધારે પ્રમાણમાં યુઝ થતી ગાસ્કેટ છે. જેનો મેઇનલી બેનિફિટ એ છે કે આ જે ગાસ્કેટ છે એ જે મેટાલિક ગાસ્કેટ કરતાં પ્રમાણમાં થોડી ચીપ છે અને સાથે સાથે જે ગાસ્કેટ જે છે એ ગાસ્કેટ એ બીજી અલગ અલગ પ્રકારની ગાસ્કેટ છે એના કરતાં થર્મલ પ્રોપર્ટીમાં થોડી વધારે એડવાન્સ છે. ગ્રેફાઇટ ગાસ્કેટ છે જનરલી ગ્રેફાઇટની બનાવવામાં આવે છે અને ગ્રેફાઇટનું જે સ્ટ્રક્ચર છે એમાં સામાન્ય રીતે 99%થી અપ પ્રમાણમાં કાર્બન આવેલું હોય છે. તો એના કારણે આનું જે સ્ટ્રક્ચર જે છે એકદમ જાળીદાર સ્ટ્રક્ચર હોય છે. આ જાળીદાર સ્ટ્રક્ચર આકૃતિમાં દર્શાવેલું છે કે જે કાર્બનના જે મોલેક્યુલ્સ છે એકબીજાથી સેમ અંતરે અને એકબીજાની એક સરખી ભાત રચનામાં ગોઠવાયેલા હશે, જેને કારણે જે ગાસ્કેટનું આખું જે સ્ટ્રક્ચર બને છે એકદમ મજબૂત સ્ટ્રક્ચર બને છે અને સાથે સાથે આ જે ગ્રેફાઇટ જે છે પ્રમાણમાં ઓછું કોસ્ટલી હોવાથી એનો યુઝ વધારે કરવામાં આવે છે. પછી છે પીટીએફઈ ગાસ્કેટ. પીટીએફઈ ગાસ્કેટ પણ હાલમાં નોન મેટાલિક ગાસ્કેટ તરીકે ઇન્ડસ્ટ્રીમાં વધારે પ્રચલિત છે. સામાન્ય રીતે ઇન્ડસ્ટ્રીનું જે એન્વાયરમેન્ટ છે એ કેમિકલ થી અફેક્ટેડ હોય છે, કેમ કે કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં જનરલી જે કોઈ પણ અલગ અલગ પ્રકારના કેમિકલનું પ્રોડક્શન કરવામાં આવે છે. તો આવા સમય દરમિયાન જો આપણું જે ગાસ્કેટ જે છે એ જો કેમિકલ રેઝિસ્ટિવ ના હોય તો એને લીધે લીકેજ થવાના પ્રોબ્લેમ પ્લસ એના દ્વારા અલગ અલગ પ્રકારના હેઝાર્ડ થવાના પ્રોબ્લેમ વધી જાય છે. જો કોઈ પણ જે મટીરિયલ છે એ થોડું વેપરાઇઝ મટીરિયલ હોય અથવા તો જો હેઝાર્ડસ મટીરિયલ હોય અથવા તો જો આગ લાગી શકે એ પ્રકારનું મટીરિયલ તો પ્લાન્ટ પણ બ્લાસ્ટ થવાની શક્યતા રહે છે. તો આવી કન્ડિશનમાં કેમિકલ રેઝિસ્ટિવ મટીરિયલ હોવું જરૂરી છે. તો કેમિકલ રેઝિસ્ટિવ મટીરિયલ તરીકે પીટીએફઈ ગાસ્કેટ વધારે પ્રમાણમાં વપરાય છે. પીટીએફઈનો મતલબ થાય છે પોલી ટેટ્રાફ્લોરો ઇથિલિન. પીટીએફઈ જે છે એક પ્રકારનું પોલિમર છે અને આ જે ગાસ્કેટ છે અત્યારે હાલે વધારે પ્રમાણમાં પ્રચલિત છે. પીટીએફઈ ગાસ્કેટનું કન્સ્ટ્રક્શન આકૃતિમાં દર્શાવેલું છે.
પીટીએફઈ ગાસ્કેટ જે એક પ્રકારનું પોલિમર છે, એટલે એનો મેઇન બેનિફિટ એ છે કે એને આપણે જે પ્રકારનો આકાર આપવો હોય એવા આકારમાં આપણે એને સીલ્ડ કરી, કટ કરી અને બનાવી શકાય છે. એટલા માટે આપણે વાઇડ રેન્જના અલગ અલગ પ્રકારની ગાસ્કેટ મટીરિયલનો સેટ મળી શકે એમ છે, જે અલગ અલગ આકૃતિઓ દર્શાવેલી છે. પછી લાસ્ટ રબર ગાસ્કેટ. તો રબર ગાસ્કેટ સામાન્ય રીતે જ્યારે નોન કોરોઝિવ એન્વાયરમેન્ટ હોય ત્યારે વધારે પ્રમાણમાં યુઝ કરવામાં આવે છે. રબર ગાસ્કેટ દ્વારા જે જોઈન્ટ બનાવવામાં આવે છે એ જનરલી વધારે લીકેજ પ્રૂફ હોય છે, કારણ કે રબર જે મટીરિયલ જે છે, રબર મટીરિયલ પોતે ઇલાસ્ટિક મટીરિયલ છે. ઇલાસ્ટિક હોવાને કારણે જે બે ફ્લેંજ વચ્ચેનું જે ક્લિયરન્સ છે એને તે પૂરેપૂરી રીતે શેપ આપશે અને પૂરેપૂરું ક્લિયરન્સને ફિલ પણ કરશે. અને સાથે સાથે આ જે ક્લિયરન્સ જે છે એ ક્લિયરન્સની જો કમ્પ્રેસ કરવામાં આવશે તો રબર મટીરિયલ ઇલાસ્ટિક હોવાથી થોડું કમ્પ્રેસ પણ થઈ જશે. કમ્પ્રેસ થવાને કારણે જે મટીરિયલ વચ્ચેનું જે ફિલિંગ છે એ એકદમ ચોકસાઈપૂર્વક અને 100% થશે. એટલા માટે રબર ગાસ્કેટની કન્ડિશનમાં લીકેજ થવાનો ચાન્સ મિનિમમ હોય છે. પણ એક ગેરફાયદો એવો છે કે જ્યારે રબર ગાસ્કેટ વપરાય છે ત્યારે આવી કન્ડિશનમાં જો કેમિકલ, જો હેઝાર્ડસ કેમિકલ અથવા તો કોરોઝિવ કેમિકલ હોય તો તે રબર ઉપર ઇફેક્ટ કરે છે અને એના કારણે અનવોન્ટેડ કેમિકલ બને છે. તો નોન કોરોઝિવ એન્વાયરમેન્ટ માટે જ ફક્ત રબર ગાસ્કેટનો યુઝ કરવામાં આવે છે. રબર ગાસ્કેટની વિવિધ પ્રકારની આકૃતિઓ દર્શાવેલી છે. સામાન્ય રીતે રબર ગાસ્કેટ જો આપણે જોઈએ ઘરગથ્થુ વપરાશમાં, આપણે જે અલગ અલગ પ્રકારના સ્ટવ છે, અલગ અલગ પ્રકારની જે બોટલ છે એ બોટલની અમુક રીંગો બનાવવા માટે, નાના નાના સિલિન્ડરના પાર્ટ્સ બનાવવા માટે આવી બધી જગ્યાએ હાલમાં વધારે યુઝ થાય છે. જનરલી રબર ગાસ્કેટ જે લીકેજ પ્રૂફ હોવાને કારણે તેનો મોસ્ટ ઓફલી યુઝ ગેસ હેન્ડલિંગ માટે કરવામાં આવે છે. જો કોઈ પણ પાઇપલાઇન જે છે એમાંથી ગેસ પાસ થતો હોય એવી કન્ડિશનમાં કરવામાં આવે છે. અને પ્લસમાં જો કોઈ પણ અલગ અલગ પ્રકારના સિલિન્ડર હોય કે સિલિન્ડરમાં આપણે હાઈ પ્રેશરથી કમ્પ્રેસ કરી અને ગેસ ભરવાનો થતો હોય તો આવી કન્ડિશનમાં રબર ગાસ્કેટ વધારે પ્રમાણમાં વપરાય છે. તો અત્યાર સુધી જે આપણે ગાસ્કેટના અલગ અલગ પ્રકાર અને અલગ અલગ બધી માહિતી મેળવી, તો આના ઉપરથી આપણે અલગ અલગ પ્રકારના પ્રશ્નો ઉદ્ભવી શકે. સૌથી પહેલો પ્રશ્ન, ગાસ્કેટ એટલે શું? તો ગાસ્કેટ એક પ્રકારનું એવું મટીરિયલ છે કે જે પાઇપ ફિટિંગ માટે યુઝફુલ છે. કે કોઈ પણ બે પાઇપને જ્યારે ફિટિંગ કરવા હોય ત્યારે બંને વચ્ચે જ્યારે ફિટિંગમાં જે ક્લિયરન્સ હોવાને કારણે લીકેજ થાય છે. આ લીકેજને જો અટકાવવા માટે આપણે વચ્ચે કોઈ પણ રીતે કંઈ અલગ પ્રકારનું મટીરિયલ ફિલ કરવું પડે. આ ફિલ કરવામાં આવતું મટીરિયલ જે છે એ ગાસ્કેટ તરીકે ઓળખાય છે. પછી બીજી વસ્તુ, ગાસ્કેટ જે છે એની અલગ અલગ રચના. તો ગાસ્કેટ જે છે ગાસ્કેટ જે એકલું જો હોય તો એકલાનું કોઈ મહત્ત્વ છે નહીં. ગાસ્કેટ ફિટ કરવા માટે સૌથી પહેલાં ફ્લેંજની જરૂરિયાત છે. ફ્લેંજની વચ્ચે ગાસ્કેટ મટીરિયલ ફિક્સ કરવું પડે અને ફિક્સ કર્યા પછી વચ્ચેનો જો પોર્શન છે હોલો રાખવો પડે અને પ્લસમાં આ મટીરિયલને પાઇપ સાથે પરફેક્ટલી જો બાઇન્ડ કરવું હોય તો એટલા માટે અલગ અલગ પ્રકારના સર્ક્યુલર સેક્શનમાં બોલ્ટ પણ ફિટ કરવા જરૂરી છે. તો વિવિધ ગાસ્કેટના જે ભાગો છે એ 3 છે: ફ્લેંજ, ગાસ્કેટ અને બોલ્ટ્સ. પછી ત્રીજો પ્રશ્ન કે વેરિયસ ટાઈપ્સ ઓફ ગાસ્કેટ્સ, કે ગાસ્કેટના વિવિધ કેવા પ્રકાર હોઈ શકે. તો મેઇનલી 2 પ્રકાર છે, એક તો નોન મેટાલિક અને બીજું છે એ મેટાલિક ગાસ્કેટ. નોન મેટાલિક ગાસ્કેટ જે છે એ સામાન્ય રીતે નોન મેટલની બનેલી હોય છે. મેટાલિક ગાસ્કેટ છે સામાન્ય રીતે મેટલની બનેલી હોય છે. હાલમાં ઇન્ડસ્ટ્રીયલ લેવલમાં મેટાલિક ગાસ્કેટનો વધારે યુઝ થાય છે. મેટાલિક ગાસ્કેટના અલગ અલગ આપણે વિવિધ પ્રકારો છે, એ પ્રમાણે નોન મેટાલિકના પણ અલગ અલગ વિવિધ પ્રકારો છે. આપે સૌએ શાંતિપૂર્ણ સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. વંદે ગુજરાત.